મહાકાય ભૂવામાં બાઇક ખાબકતા ખળભળાટ મચી ગયો. આખે આખું બાઇક ભૂવામાં સમાઈ ગયું. તરત જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા. સ્થાનિકોનો દાવો છે કે બાઇક ચાલક શાકભાજી લઈને જઈ રહ્યો હતો ત્યારે ભૂવામાં ખાબક્યો. જોકે અમદાવાદ મહાનગરપાલિકાનો દાવો છે કે ભૂવામાં ચાલક નહીં પરંતુ માત્ર બાઇક જ પડ્યું હતું. સ્થાનિકો અને ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ બાઇકને ભૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મેળવતા સૌએ રાહતનો શ્વાસ લીધો. સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા એક સપ્તાહથી રોડ પર આ ભૂવો પડેલો છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ સમારકામ ન કરાતા લોકોના જીવનું જોખમ ઊભું થયું છે. આ ઘટના અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં બીબી તળાવ નજીક બની. તંત્ર એવું કહીને જાણે કે સંતોષ માની રહ્યું છે કે ભૂવામાં માત્ર બાઇક જ પડ્યું હતું, ચાલક નહીં. મતલબ કે શું તંત્ર કોઈ પડે અને મરે એની રાહ જોઈ રહ્યું છે? જોઈ શકાય છે કે મહાકાય ભૂવો પડ્યો છે અને મહત્વની બાબત તો એ છે કે મંગળવારે રાત્રે જે રીતે વાતાવરણની અંદર પલટો આવ્યો હતો અને ક્યાંક ધોધમાર વરસાદ પણ વરસ્યો હતો, ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, ત્યારે આ જ ભૂવાની અંદર એક બાઇક સવાર છે તે ગરકાવ થઈ ગયો હતો. જોકે સદનસીબે કોઈપણ પ્રકારની ગંભીર જાનહાનિ જોવા મળી ન હતી, પરંતુ જે પ્રકારે બાઇક ચાલક અંદર પડી ગયો હતો તેને ઈજા પહોંચી હતી ને તાત્કાલિક જે રાહદારીઓ છે તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને જે રાહદારી છે તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. મહત્વની બાબત તો એ છે કે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, પ્રી મોન્સૂન એક્શન પ્લાન બનાવવામાં આવતો હોય છે, તેમ છતાં આ જ પરિસ્થિતિનું નિર્માણ અને આ જ પરિસ્થિતિનું પુનરાવર્તન દર વર્ષે જોવા મળતું હોય છે. આ 8:30ના સમયે એક બાઇકવાળો બજારો જતો હતો શાકભાજીને બધું લઈને, એ અચાનક જ આમાં પડી ગયો. બાઇક એનું અંદર ઘૂસી ગયું હતું, ખાલી થોડું દેખાતું હતું, એને વાગ્યું હતું. 2 ગાડી મેં બોલાવી દવાખાનાની, એક 108, 2 પોલીસની ગાડીઓ આવી અને વત્તા 2 ફાયર બ્રિગેડની ગાડીઓ આવી. આ લોકો તો 15 દિવસથી આ રીતે મૂકીને જતા રહે છે. અમે કમ્પ્લેન કરાય છતાંય આ લોકો ધ્યાન તો જરાય નથી આપતા. અવારનવાર આ લોકો ખાડા પડી જાય છે, એ 2-4 અંદર પુરાણ કરીને ભાગી જાય છે. આ રોડ તો નવો જ બનાવેલો છે. હમણાં બાઇક સવાર હતો તે પડી ગયો હતો અને તેના હાથમાં ઈજા બી થઈ છે અને થોડું ઘણું વાગ્યું છે. અચ્છા, આ જે ભૂવો છે કેટલા સમયથી પડ્યો છે, શું કામગીરી કરવામાં આ તો મારું રોજનું રૂટિન જ છે, કારણ કે હું મારા મિસિસને જ્યારે છોડવા જાઉં છું ત્યારે રોજ સવારે 8 વાગ્યાથી હું જોઉં છું તો આ ભૂવો આમને આમ છે. એક અઠવાડિયાથી મારા ઘરેથી એ બધું પૂછે છે કે આ કેટલા દિવસ દાડા સુધી ચાલશે, કે એ પ્રમાણે તો કે સરકાર આના ઉપર કેમ કંઈ કરતી નથી, એક્શન લેતી નથી, કારણ કે વરસાદી વાતાવરણ નજીક થવા આવ્યું છે. કોર્પોરેશનવાળા આવે છે ખરી અહીંયા? હવે કોર્પોરેશનવાળા ક્યારે આવે છે કે નથી આવતા એનું જ્ઞાન નથી. આ જે સ્થાનિક લોકો છે એમનેથી આપને જાણકારી મળે, પણ હું તો છેલ્લા અઠવાડિયાથી જોઈ રહ્યો છું આ જ પરિસ્થિતિ છે. જાનહાનિ થઈ શકે છે કોઈ પણ વ્યક્તિની.